ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 સામાજિક વિજ્ઞાનની અંદર આપણે પ્રકરણ 20 આપત્તિ વ્યવસ્થાપન નો ભાગ 3 ભણી રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો, બે ભાગની અંદર આપણે કુદરતી આપત્તિ તરીકે નદીઓમાં પૂર આવવું અને વાવાઝોડું અને કુદરતી આપત્તિ કોને કહેવાય એની વાત કરી. સામાન્ય રીતે આપત્તિ એટલે શું? તો કે આપણે બધા જાણીએ છીએ કે આપત્તિ એટલે તો કે એવી અનિચ્છનીય પરિસ્થિતિ કે જે પરિસ્થિતિ દ્વારા જાનહાનિ અને માનહાનિ એટલે કે ભૌતિક સંપત્તિ અને સજીવ સંપત્તિ મતલબ કે સજીવો એમ બંનેને કોઈને કોઈ રીતે નુકસાન થતું હોય છે. આવી પ્રકારની કોઈ ઘટના ઘટે તો એને આપણે કુદરતી રીતે, જો ઘટેલી ઘટના હોય તો કુદરતી આપત્તિ કહીએ છીએ ને એના માટે જો કોઈ માનવીય પરિબળ જવાબદાર હોય તો આપણે એને માનવ સર્જિત આપત્તિ તરીકે ઓળખીએ છીએ. બે પ્રકારની આપત્તિમાંથી કુદરતી આપત્તિ તરીકે આપણે નદીમાં પૂર આવવું અને બીજું તો કે વાવાઝોડું થવું, આ બે આપત્તિ વિશે આપણે ભણ્યા. આજે પણ આપણે બીજી બે કુદરતી આપત્તિ વિશે ભણવાના છીએ, જેમાં એક છે ધરતીકંપ કે ભૂકંપ અને બીજું છે સુનામી. આમ જોઈએ તો બંને આપત્તિનું મૂળ કારણ ભૂગર્ભીય પ્રક્રિયા છે. પૃથ્વીના પેટાળની અંદર થતી ભૂગર્ભીય પ્રક્રિયાને કારણે ધરતીકંપ અને સમુદ્રની અંદર સુનામી આવતું હોય છે. પરંતુ એ ભૂગર્ભીય પ્રક્રિયાનું મૂળ કારણ શું છે? તો કે તમે બધા 8મા ધોરણમાં ભણી ગયા છો કે પૃથ્વી જ્યારે સૂર્યમાંથી છૂટી પડી ત્યારે તે એક ધગધગતો આગનો ગોળો હતો. હવે એ પૃથ્વીનો આગનો ગોળો છે તે વર્ષો સુધી ધીમે ધીમે ઠરવા લાગ્યો, એટલે પૃથ્વીના એ ગોળાની અંદર અમુક પ્રકારના લેયર્સ થઈ ગયા. જેમ કે તમે તરબૂચને કાપો તો તમને જોવા મળે કે ઉપરની સપાટી લીલી, વચ્ચે સફેદ ભાગ અને અંદર લાલ ભાગ, એવી જ પ્રકારના લેયર્સ ધરાવતું એક આપણું પૃથ્વીનું પેટાળ છે. ધારો કે આ ગોળ પૃથ્વી છે, એ ગોળ પૃથ્વીની અંદર બરોબર મધ્યમાં આજે પણ ધગધગતો લાવા એટલે કે મેગ્મા છે. એની ઉપર તો કે ઉપરની એક સપાટી એવી છે કે જે માટીના રજકણોથી બનેલી છે અને વચ્ચેના ભાગની અંદર તો કે આગ્નેય ઉપરાંત અગ્નિકૃત ખડકોનું એક સ્તર છે. હવે એ ખડકો અગ્નિકૃત ખડકો મતલબ કે અગ્નિમાંથી નિર્માણ પામેલા ખડકો છે. વચ્ચેના ભાગની અંદર રહેલું જે મેગ્મા છે એ મેગ્મા અર્ધ પ્રવાહી સ્વરૂપે છે, એટલે કે એક ઘાટો ભૂરસ છે. આ જે વચ્ચેના ભાગમાં રહેલા જે પથ્થરો છે તે પથ્થરો ગરમીના કારણે પીગળે છે અને એ પીગળેલો ભૂરસ છે તે પૃથ્વીના પેટાળની અંદરના ભાગમાં આજે પણ જમા છે, જે એક ધગધગતો લાવા રસ તરીકે આપણે પણ તેને ઓળખીએ છીએ. એ લાવા રસ અંદરની ગરમીના કારણે એમાંથી છૂટી પડેલી જે વરાળ છે તે વરાળ પૃથ્વી સપાટી ઉપર ધસે છે. વિજ્ઞાનના સિદ્ધાંત અનુસાર તમે જાણો છો કે ગરમ હવા હંમેશા નીચેની સપાટીથી ઉપરની સપાટી તરફ જતી હોય છે. જેમ કે તમે તપેલામાં પાણી ગરમ મૂક્યું હોય, પાણી ગરમ થાય તો એમાંથી નીકળતી વરાળ નીચે નથી આવતી, પણ એ તપેલામાંથી વરાળ ઉપરની સપાટી તરફ જાય છે. એવી જ રીતે પૃથ્વીના પેટાળની અંદર રહેલો જે મેગ્મા છે ને એ મેગ્મામાંથી છૂટી પડેલી ગરમ હવા છે તે સપાટીના ઉપરના ભાગ તરફ ધસી આવે છે અને એ ધસવા માટે અંદર સતત એ ગરમ હવા છે તે પૃથ્વીના પેટાળની અંદર સતત ફર્યા કરે છે. હવે હવાનું દબાણ વધી જાય એટલે તે પૃથ્વીના પેટાળની અંદર રહેલી પથ્થરો છે તે પથ્થરોમાંથી નબળા પથ્થરોને તોડી અને બહાર નીકળવા પ્રયત્ન કરે છે. જે જગ્યાએ તે પથ્થરોમાં તિરાડ કરી અને બહાર નીકળે છે ત્યારે તે ગરમ હવા કેટલીક વખત લાવારસ સાથે વિસ્ફોટ દ્વારા બહાર નીકળતી હોય છે, તો તેને આપણે જ્વાળામુખી કહીએ છીએ. તો કેટલીક વખત શાંત સ્વરૂપે તે ગરમ હવા છે તે બહાર નીકળી જાય છે. પરંતુ પૃથ્વીના પેટાળની અંદર એ મેગ્મામાંથી છૂટી પડેલી ગરમ હવા જ્યારે ફરતી હોય છે ને પથ્થરને તોડતી હોય છે ત્યારે તેની આજુબાજુ નજીકની ભૂસપાટી છે તે ભૂસપાટીમાં એક પ્રકારનું કંપન થાય છે અને એ કંપન એટલે ભૂકંપ કે ધરતીકંપ. કેમ કે કોઈ પણ વસ્તુને આપણે તોડીએ ગમે ત્યાં, અહીંયા જ આપણે ઊભા હોઈએ કોઈ એક સ્ટેજ ઉપર, અહીંયા એક હથોડાથી કોઈ પથ્થર તોડવામાં આવે તો આજુબાજુની
અને બહાર નીકળવા પ્રયત્ન કરે છે. હવે જ્યારે એ સ્તરને તોડે છે ત્યારે નજીકના વિસ્તારોની અંદર અમુક કિલોમીટર સુધી એક પ્રકારનું કંપન અનુભવાય છે. જે કંપનને આપણે ભૂકંપ કે ધરતીકંપ કહીએ છીએ. પૃથ્વીની સપાટી ઉપરનું એક કંપન અલગ અલગ માપની અંદર હોય છે. કેટલીક વખત જો નજીવું કે નાનું એવું કંપન થતું હશે તો એનાથી વધારે નુકસાન નથી થતું, પરંતુ જો એની રિસેપ્ટર માપ વધારે હશે તો આજુબાજુના ઘણા બધા કિલોમીટર સુધી તેની અનુભૂતિ છે તે થતી હોય છે. ધરતીકંપ એક એવી કુદરતી આપત્તિ છે કે જેની આગાહી શક્ય નથી, કારણ કે તે પૃથ્વીના પેટાળની અંદર થતી એક કિરણોત્સર્ગી પ્રક્રિયાનો એક ભાગ છે. એટલે કે પેટાળની અંદર થતી પ્રક્રિયાને આપણે જોઈ શકતા નથી કે એને માપવા માટેનું કોઈ સાધન હજુ આપણી પાસે શોધાયું નથી. મતલબ કે પૃથ્વીના પેટાળમાં શું થઈ રહ્યું છે તે આપણે અનુભવી શકતા નથી, પણ એ અંદર થતી પ્રક્રિયા જો ભૂસપાટી તરફ ધસી આવે ત્યારે કંપન અનુભવાય અને આપણે અનુભૂતિ કરીએ કે ધરતીકંપ આવ્યો. એટલે આની આગાહી શક્ય નથી. ધરતીકંપની આગાહી નથી થતી એટલા માટે સૌથી વધારે જાનહાનિ અને માનહાનિ આમ બંને પ્રકારની ભૌતિક સંપત્તિઓને પણ સૌથી વધુ નુકસાન થાય છે. તો સાથે સાથે સજીવો, પશુ, પંખી ઉપરાંત મનુષ્યો પણ ઘણી વખત ખૂબ જ મોટી માત્રામાં મૃત્યુ પામતા હોય છે કે ઈજાનો ભોગ બનતા હોય છે. એટલે સૌથી વધારે જાનહાનિ અને માનહાનિ એટલા માટે થાય છે કે આની આગાહી નથી થતી, એટલે અગાઉથી આપણે સાવચેત છીએ નહીં. ઘરમાં બેઠા હોય, સૂતા હોય, જમતા હોય, કોઈ પણ પ્રક્રિયા કરતા હોય તે સમયે ગમે ત્યારે ધરતીકંપ આવી શકે છે. એટલે એ સંજોગોની અંદર લોકો ધરતીકંપમાંથી બચવા માટે પૂર્વ સાવચેતીના પગલાં ભરી શકતા નથી, કારણ આગાહી નથી. જો આપણે આગળ ભણ્યા કે નદીમાં પૂર આવવાનું હોય તો 2-4 દિવસ અગાઉથી આગાહી કરી દઈએ તો આપણે સ્થળાંતરિત સ્થળે ખસી જઈએ, આપણી જરૂરી કિંમતી ચીજવસ્તુ સાથે લેતા જઈએ, ઉપરાંત આપણા પાલતુ પશુઓને પણ આપણે સલામત સ્થળે લઈ જઈએ અને સંપત્તિને પણ અમુક કિંમતી સંપત્તિ છે કે જેનું સ્થળાંતર શક્ય છે તે આપણે બચાવી શકીએ છીએ. પરંતુ ભૂકંપમાં તો આગાહી થતી નથી, તો આ વસ્તુ ભૌતિક સંપત્તિને તો નુકસાન થાય જ છે, પણ સાથે સાથે માનવ જાતિ ઉપરાંત પશુ પંખીઓને પણ ખૂબ જ મોટા પાયા ઉપર નુકસાન કરતું એક આ ધરતીકંપ છે તે કુદરતી આપત્તિ છે. ધરતીકંપ વધુમાં વધુ મિનિટ, 2 મિનિટ કે 2-5 મિનિટનો જ એક ઘટના હોય છે, પરંતુ એનાથી થયેલું જે નુકસાન છે ને એ નુકસાનને વર્ષ સુધી કદાચ નવનિર્માણ કરવામાં આવે તો પણ ઘણો સમય લાગી જતો હોય છે. એટલે કે ધરતીકંપ પતી ગયા પછી જે આપણે એનું વ્યવસ્થાપન કરીએ છીએ તે વ્યવસ્થાપનમાં ઘણા નાણાં ઉપરાંત ઘણો સમય ખર્ચાઈ જતો હોય છે, કારણ કે મકાન પડી ગયા હોય, રસ્તા તૂટી ગયા હોય, ઘણી બધી ભૌતિક સંપત્તિને નુકસાન થયું હોય તો ફરી વખત તેમનું નવનિર્માણ કરવું એટલે નાણાં પણ ખર્ચાય છે, સાથે સાથે સમય પણ ખર્ચાઈ જતો હોય છે. કેટલાક નદીઓના બંધ તૂટી ગયા હોય અથવા તો પુલ તૂટી ગયા હોય, ધરતીકંપ આવે તો ધરતીકંપ કેટલી માપનો કે કેટલા રિસેપ્ટરનો છે તેની ઉપર તેમનો નુકસાનનો આધાર રહેલો હોય છે. એટલે ધરતીકંપ છે ક્ષણિક આપત્તિ, પણ એક ક્ષણિક આપત્તિ એટલે કે એક ક્ષણની અંદર એટલું બધું નુકસાન કરીને જાય છે કે તેની પાછળ ખૂબ જ નાણાં અને ખૂબ જ સમય ખર્ચાઈ જતો હોય છે વ્યવસ્થાપન માટે. તો સાથે સાથે કેટલાક લોકો મૃત્યુ પણ પામતા હોય છે. ફોર એક્ઝામ્પલ આપણે ત્યાં ગુજરાતની અંદર આવેલો જે 26 જાન્યુઆરી ઈસવીસન 2000ના ધરતીકંપથી 2001ના ધરતીકંપથી ભારતને ગુજરાત ઉપરાંત ગુજરાતના કચ્છ જિલ્લાને ખૂબ જ નુકસાન થયું. હવે એ ધરતીકંપ કદાચ તમે તો જોયેલો નહીં હોય, પણ અમે ત્યારે નાના હતા એટલે અમે જોયેલું છે, અમે અનુભવેલો છે. તમે ત્યારે હોય નહીં એટલે તમે અનુભવેલો નથી, પણ તમે વાતો તો સાંભળી હશે કે ધરતીકંપની અંદર આમ થયું હતું, તેમ થયું. દિવસો સુધી નહીં પરંતુ મહિનાઓ સુધી અમુક તો એવા વિસ્તારો હતા કે જે આખા ગામ પડીને ખાખ થઈ ગયા હતા. તો એ ગામના નવનિર્માણ માટે વર્ષ, 1.5 વર્ષ, 2 વર્ષ જેટલો સમય છે તે લેવાઈ ગયો તો ઘણું બધું નાણું લોકોનું ઉપરાંત સરકારનું પણ ખર્ચાઈ ગયું. હવે આ ધરતીકંપ આટલું નુકસાન આદરે છે, તો એવા સંજોગોની અંદર ધરતીકંપ આવે કે ભૂકંપ આવે તો આપણે આપણો કમસે કમ જીવ બચાવી શકીએ એ માટે સાવચેતી શું લેવી? જો અગાઉથી આગાહી નથી થતી માટે આપણે અગાઉથી સાવચેતીના પગલાં નથી ભરી શકતા, પણ ધરતીકંપ આવ્યો, કંપન થાય એટલે આપણે ખ્યાલ આવી જાય કે તે ધરતીકંપ છે. તો ધરતીકંપ આવ્યો કે
આ કુદરતી આપત્તિ આવી તો એ સંજોગોમાં આપણે બચી શકીએ, આપણને ઓછામાં ઓછી શારીરિક ઈજા થાય એ માટે આપણે સાવચેતીના ભાગરૂપે શું કરવું જોઈએ? તો સૌથી પહેલી વાત તો એ કે ઘરમાં હોય તો ખાટલો હોય અથવા તો ડાઇનિંગ ટેબલ હોય તો એવા મોટા ટેબલની નીચે બેસી જાઓ. તમે કહેશો કે આવું કેમ? તો કે કદાચ જો મકાનનો કોઈ ભાગ પડે અથવા તો કોઈ દીવાલ પડે અથવા તો છત ઉપર લટકતા પંખા કે એવું કોઈ વસ્તુ પડે તો આપણે એ ટેબલ નીચે બેસેલા છીએ એટલે એની ઉપર પડશે, જે આપણને કોઈ પણ પ્રકારની ઈજા કરશે નહીં. અથવા તો ઘણો બધો મકાનનો ભાગ પડી જાય તો આપણે નીચે બેસેલા છીએ તો એ આજુબાજુ કદાચ આપણે એવી બખોલમાં કે પોલમાં રહી જઈશું કે જેનાથી આપણને કોઈ શારીરિક ઈજા કે નુકસાન નથી થતું. જો તમે શાળામાં છો તો શાળાની અંદર પણ તમે જે બેન્ચની ઉપર બેઠેલા છો તો બેન્ચની નીચે બેસી જાઓ. કદાચ કોઈ ઉપરથી વસ્તુ પડે તો બેન્ચ ઉપર પડે પણ આપણને તે નુકસાન ન કરે કે ઈજા ન થાય. બીજું, કદાચ તમે ઘરની બહાર નીકળો છો, ધરતીકંપ આવ્યો અને આપણે દોડીને ઘરની બહાર નીકળવા પ્રયત્ન કરીએ છીએ તો એવા સંજોગોમાં જ ઘરની બહાર નીકળવું કે નજીકમાં કોઈ ખુલ્લું મેદાન. નહીંતર શું થાય તો કે આપણે આપણા ઘરથી આપણું ઘર આપણી ઉપર ન પડે એ માટે આપણે દોડીને બહાર તો નીકળી ગયા પણ બહાર નીકળતા મોટી ઇમારત હોય, બિલ્ડિંગ હોય, બે માળનું મકાન હોય, કાચો વંડો હોય તો આપણી ઉપર એ પડવાનું છે. એટલે એવા સંજોગોમાં જ બહાર નીકળવું કે ઝડપથી આપણે કોઈ નજીકના ખુલ્લા મેદાનની અંદર જઈ શકીએ કે આશ્રય લઈ શકીએ. જો આવી પોઝિશન હોય તો જ ઘરની બહાર નીકળવું. નહીંતર આપણું ઘર આપણી ઉપર ન પડતા બહાર નીકળીએ તો સાંકડી શેરી હોય, સાંકડી જગ્યા હોય, બાજુમાં ઘર હોય તો પાડોશીનું ઘર પડે તો તે પણ આપણી ઉપર પડવાના. 2001 ની અંદર જે ધરતીકંપ આવ્યો એમાં જૂના ગામની અંદર ઘણી વખત આવું પણ થયું છે કે લોકો નાસભાગ કરવા લાગ્યા, દોડીને બહાર નીકળવાનો પ્રયત્ન કર્યો તો એનું ઘર એની ઉપર ન પડતા બાજુવાળાના ઘરની વંડી એની ઉપર પડી અને લોકો મૃત્યુ પામ્યા. એટલે કદાચ આપણે બહાર નીકળીએ તો આશરે ખુલ્લા મેદાનની અંદર કે આજુબાજુ કોઈ ઊંચી ઇમારત નથી, કોઈ કાચો વંડો નથી, કોઈ વીજળીનો થાંભલો નથી અથવા તો જાહેરાતના મોટા પાટિયા નથી, એવી ખુલ્લી જગ્યા હોય ત્યાં જ આશ્રય લેવો. કેમ કે ધરતીકંપ આવતા ભૂસપાટી આખી કંપે છે. જો ઇમારત પડી જતી હોય તો વીજળીના થાંભલા કે જાહેરાતના પાટિયાને પડતા વાર લાગતી નથી. એટલે કોઈ પણ જગ્યાએ વીજળીનો થાંભલો હોય કે જાહેરાતનું મોટું પાટિયું હોય તો એમની નીચે આશ્રય લેવો પણ નહીં કે ઊભું રહેવું પણ નહીં. બીજું, ધરતીકંપનો આંચકો પૂર્ણ થઈ ગયા પછી ફરી વખત આંચકો આવવાની શક્યતા છે. કારણ તો કે જ્યાં ભૂતિરાડ થઈ છે, પૃથ્વીના પેટાળની અંદર જે ભાગની અંદર ભૂતિરાડ થઈ છે તે ભાગમાં પથ્થરો ભાંગી ગયા છે. પરિણામ સ્વરૂપે ભાંગેલો ભૂકો નીચે બેસે એટલે ઈ આખું પથ્થરનું સ્તર પાછું ફરી વખત સરખું થવા લાગે એટલે ત્યારે પણ કંપન અનુભવાય. એટલે એક વખત આંચકો આવી ગયા પછી ફરી વખત આંચકો આવવાની શક્યતા છે. એટલે જ્યાં સુધી સંપૂર્ણ ખતરો ટળી ન જાય ત્યાં સુધી તો કે આપણે કોઈ ઊંચી ઇમારતની કે ઘરની અંદર જઈએ તો પણ સાવચેત રહેવું કે આંચકો બીજી વખત આવે તો તરત જ કે ધરતીકંપ બીજી વખત આવે તો તરત જ આપણે કોઈ ખુલ્લી જગ્યામાં જઈ શકીએ. બીજું, સંદેશા વ્યવહારના સાધનો સાથે જોડાયેલું રહેવું. ટેલિવિઝનની અંદર સમાચાર સાંભળતા રહેવું અથવા તો રેડિયોની અંદર સમાચાર સાંભળતા રહેવું કે આજે તો આપણી પાસે સ્માર્ટફોનની પણ સુવિધા છે, એની અંદર પણ ઇન્ટરનેટના અનેક માધ્યમો છે. તો એ ઇન્ટરનેટના માધ્યમો થકી પણ જો તમને કોઈ સાવચેતીના ભાગરૂપે સમાચાર કે ન્યૂઝ આપવામાં આવે છે તો તે સાંભળતા રહેવું અને એ વિભાગ દ્વારા, સરકારી તંત્ર દ્વારા તમને જે કંઈ સૂચનાઓ આપવામાં આવે છે તે સૂચનાઓનું પાલન પણ કરવું. આટલી સાવચેતી આપણે રાખવી. કદાચ આપણી આજુબાજુમાં કે આપણા ઘરમાં કોઈની ઉપર કોઈ વસ્તુ પડી, તેને ઈજા થઈ છે, મેડિકલ સારવારની જરૂર છે તો તાત્કાલિક જ નજીકના સારવાર કેન્દ્રનો સંપર્ક સાધી અને તેમને મેડિકલ સારવાર માટે કે હોસ્પિટલની સારવાર માટે લઈ જાઓ. બીજી વાત એ કે ખોટી રીતે ફોન કરી અને નેટવર્કને ઠપ કરવાનો પ્રયત્ન પણ નહીં કરો. આપણને જરૂર છે ફાયર બ્રિગેડની. કદાચ કેટલીક વખત એવું પણ લાગે થાય કે ધરતીકંપના આંચકાને કારણે ઘરની અંદર ગેસ લાઈન કે ગેસના સિલિન્ડર લીકેજ થઈ ગયા હોય ને કોઈ જગ્યાએ આગ પણ લાગે તો ફાયર બ્રિગેડની પણ જરૂર પડે. તો જરૂર હોય તો જ ફોન કરી અને તેમની મદદ કે સહાય માંગવી અથવા તો હોસ્પિટલની સારવાર કે તબીબી સારવારની જરૂર હોય તો જ ડોક્ટરોને
નહીં કરવાનો, કારણ કે આવી કુદરતી આપત્તિઓ દરમિયાન ઘણી વખત વારંવાર અનેક લોકો દ્વારા એક જ જગ્યાએ એક જ સ્થળ ઉપર ફોન થતા હોય તો નેટવર્ક ઠપ થઈ જતું હોય છે. તો ખોટી રીતે ફોન કરી અને નેટવર્કને ઠપ કરવા માટેનો પ્રયત્ન કરવો નહીં. ત્યાર પછી માનો કે ધરતીકંપ આવ્યો તો આપણે શું નહીં કરીએ? સૌથી પહેલા તો બૂમાબૂમ નહીં કરતા. ખોટી રીતે બૂમાબૂમ કરી અને પરિસ્થિતિને વધારે ગંભીર બનાવવાનો પ્રયત્ન નહીં કરતા. બીજું, નાસભાગ નહીં કરવાનો. પહેલા જ મેં તમને કહ્યું કે ઘરમાં આપણે સુરક્ષિત હોઈએ, કેટલીક વખત ઘરની બહાર જવાથી આપણી સુરક્ષા ઉપર જોખમ હોય છે. તો ધરતીકંપ આવે તો એવા સંજોગોની અંદર ખોટી રીતે નાસભાગ કરી કે દોડાદોડી કરીને પરિસ્થિતિને વધારે ગંભીર પણ બનાવવી નહીં. જો તમે બહુમાળી ઇમારતમાં રહો છો, કોઈ ફ્લેટની અંદર કે એપાર્ટમેન્ટની અંદર રહો છો અને ધરતીકંપ આવ્યો તો ઉપરથી તમારે નીચે ઉતરવું છે, તો આ સંજોગોની અંદર ક્યારેય પણ લિફ્ટનો ઉપયોગ કરવો નહીં. બને ત્યાં સુધી પગથિયા જ ઉતરવા, દાદરાને કે સીડીને ઉતરીને જ નીચે આવવું, કારણ તો કે લિફ્ટનો ઉપયોગ કરવાથી જોખમ વધી જતું હોય છે. કેમ કે લિફ્ટ એક ઇલેક્ટ્રોનિક સાધન છે અને આ સંજોગોમાં ધરતીકંપ આવે તો વીજળીના થાંભલા પડે, શોર્ટ સર્કિટ્સ થાય, એના કારણે લાઇટ કપાઈ જવાની છે અને લાઇટ કપાઈ જશે તો તમારી લિફ્ટ નીચે નહીં ઉતરે. બીજું, ધરતીકંપના કારણે બિલ્ડિંગ જ આખું કંપે છે તો એમાં ટેકનિકલ ફોલ્ટ પણ થઈ જશે. તો લિફ્ટ નીચે નહીં ઉતરે તો તમે નીચે પણ ઉતરી શકવાના નથી. એટલા માટે હંમેશને માટે જો ધરતીકંપનો આંચકો અનુભવાય તો લિફ્ટનો ઉપયોગ ટાળવો, પગથિયા કે સીડીથી ઉતરીને જ નીચે આવવું. અને આવું કરવાથી કેટલીક વખત પગથિયા છે તે સિમેન્ટ કોન્ક્રીટના બનાવેલા હોય છે, લોખંડની એની અંદર ઉપયોગ થયેલો હોય છે. હવે તો આપણે જે કાંઈ ઇમારતો બનાવીએ છીએ તે ભૂકંપ પ્રતિરોધક જ બનાવીએ છીએ. બીમ કોલમ સાથે આપણી બિલ્ડિંગો છે તે તૈયાર થઈ હોય છે. એટલે કેટલીક વખત જ્યાં ખૂણા ઉપર બીમ કે કોલમ હોય છે ને એ નથી પડતા, પણ દિવાલ પડતી હોય છે જે ઈંટ સિમેન્ટની બનાવેલી હોય છે. તો નાનો એવો આંચકો હોય તો ખૂણામાં જ્યાં બીમ અને કોલમ છે ત્યાં ખૂણામાં લપેટાઈને ઊભા રહી જશો તો પણ તમે બીજી વસ્તુઓ પડે છે તેનાથી બચી શકો છો. એટલે ખોટી નાસભાગ ટાળવી નહીં કરવાની, ખોટી બૂમાબૂમ નહીં કરવાની, લિફ્ટનો ઉપયોગ નહીં કરવાનો અને જ્યાં સુધી તંત્ર તમને કોઈ સુરક્ષિત જગ્યાએ લઈ જાય છે અને તમને આદેશ નથી આપતું કે હવે તમે તમારી ઘરે જઈ શકો છો, ત્યાં સુધી તે સુરક્ષિત જગ્યાને છોડવી પણ નહીં. અને બીજી વાત એ કે ધરતીકંપના આંચકા પૂર્ણ થઈ ગયા પછી તમે ઘરમાં પ્રવેશો છો તો ઘરમાં જાઓ ત્યારે ખાસ જોઈ લો કે સીલિંગ ફેન છે તે ઢીલા પોચા સ્ક્રૂ થઈ ગયા હોય તો પડવાની શક્યતા છે. એટલે પહેલા એ તપાસ કરી લે કે છત ઉપર લટકાવેલા કાચના ઝુમર હોય, સીલિંગ ફેન હોય તો તે પડતા તો નથી ને, તેને વ્યવસ્થિત રાખી અને પહેલા સ્ક્રૂ એના ફિટ કરી અને એ જોઈ લેવા. બીજું, દિવાલ ઉપર લટકાવેલી તસવીરો છે, પોસ્ટર છે તે પણ પડવાની શક્યતા છે તો એ પણ જોઈ લેવું કે તે પડે એવી પોઝિશનમાં નથી ને, જો પડી જાય તેમ છે તો તેને ઉતારીને એક બાજુ મૂકી દેવા, જેથી કરીને તેનાથી આપણે સુરક્ષિત રહી શકીએ. બીજું, કેટલીક વસ્તુ પડતી હોય તો આપણે એને રોકવા જઈએ કે ફૂટી જશે કે તૂટી જશે. પડતી વસ્તુને રોકવા જવાનો પ્રયત્ન પણ નહીં કરવાનો. પડતી હોય તો પડવા દેવાની, પણ આપણે ત્યાંથી દૂર ખસી જવાનું, જેથી કરીને તે આપણને નુકસાન નહીં કરે. બીજું, ઘરમાં આંચકા પૂર્ણ થઈ ગયા પછી તમે ઘરમાં જાઓ છો તો જાતાની સાથે જ લાઇટની સ્વિચો ચાલુ નહીં કરી દેવાની. પહેલા જોઈ લેવાનું કે ગેસની લાઈન કે ગેસનું સિલિન્ડર લીકેજ નથી ને, જો તે લીકેજ હોય તો પહેલા બધા જ બારી બારણા ખોલી દેવાના અને ઘરમાં ભરાયેલો ગેસ છે તે ઘરમાંથી બહાર નીકળી જાય પછી જ દિવાસળી કે લાઇટની સ્વિચ ચાલુ કરવી. કેમ કે કેટલીક વખત ધરતીકંપના કારણે સિલિન્ડર લીકેજ થઈ ગયા હોય કે એની નળી પણ તૂટી ગઈ હોય, રિફિલની નળી તૂટી ગઈ હોય તો પણ લીકેજ થાય, અથવા તો લાઈન આપેલી હોય તે લાઈનનો સાંધો હોય તે છટકી ગયો હોય તો પણ લીકેજ થવાની શક્યતાઓ રહે છે. તો આવા સંજોગોની અંદર ગેસ લીકેજ ન હોય તો જ લાઇટો કે દિવાસળી ચાલુ કરવી, નહીતર તો કે એને વ્યવસ્થિત કરી ઘરની બધા બારી બારણા ખોલી અને બધો જ ઘરની અંદર રહેલો લીકેજ ગેસ બહાર નીકળી જાય પછી જ લાઇટ કે દિવાસળી સળગાવવી, જેથી કરીને આપણે આગથી પણ બચી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, ધરતીકંપ આવે તો આટલી સાવચેતીઓ આપણે રાખવી અને એ સાવચેતીના ભાગરૂપે
સરકાર વ્યવસ્થાપન માટે કંઈ કાર્ય કરી રહી છે તો એક આદર્શ નાગરિક અને એક ફરજવાન નાગરિક તરીકે સરકારને પૂરેપૂરો સહયોગ આપી અને એ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન આપણે કરવો જોઈએ. ત્યાર પછીની વાત કરીએ તો કુદરતી આપત્તિ તરીકે સુનામી એક જાપાનીઝ શબ્દ છે. જાપાનના લોકો જ્યારે સમુદ્રની અંદર ખૂબ જ વિનાશક મોજા આવતા હોય છે ત્યારે તેને સુનામી તરીકે ઓળખાવે છે. પરંતુ આપણે ત્યાં સુનામીને વિનાશક મોજા તરીકે પણ ઓળખવામાં આવે છે. વિનાશક સામુદ્રિક મોજા. જેમ પૃથ્વી સપાટી ઉપર ભૂસપાટી ઉપર ધરતીકંપ કે કંપન અનુભવાય છે એવી જ રીતે કેટલીક વખત સમુદ્રના તળિયે પણ કંપન અનુભવાય છે. એનું કારણ પણ જ્વાળામુખી પ્રસ્ફોટન હોઈ શકે, પૃથ્વીના પેટાળની અંદર થતી ભૂગર્ભીય ક્રિયાઓ પણ હોઈ શકે અને સમુદ્ર સપાટીમાં આવેલો ભૂકંપ પણ હોઈ શકે. એટલે સુનામીનું કારણ પણ સમુદ્ર સપાટીમાં આવેલો ધરતીકંપ છે. હવે સુનામી સુનામીના એટલે કે સમુદ્રના કોઈ એક ભાગની અંદર કે તળિયાના કોઈ એક ભાગમાં તળિયું કંપે તો પાણી છે તે ઉછળે. આપણે જાણીએ છીએ તમારે એક તગારામાં પાણી ભરીને રાખવું, પછી એમાં જોરથી ઉપરથી પથ્થરો મારશો એટલે તગારું કંપી જશે, અથવા તો પગના ઠેબેથી જ તગારાને તમે ડગાવશો એટલે તે કંપે છે. હવે એ જે તગારું મતલબ કે જે પાત્ર પાણીનું ભરેલું છે તે ડગે એટલે સમુદ્રની સપાટી, એ શું છે? સમુદ્રની સપાટી. એ ડગ્યું, કંપન થયું એટલે એની અંદર રહેલું પાણી ઉછળીને બહાર નીકળે છે. એવું જ કંઈક સમુદ્રમાં થાય છે. સમુદ્રની સપાટી એટલે કે એનું તળિયું કંપે છે એટલે સમુદ્રનું પાણી છે તે ઉછળે છે અને એ તરંગ સાથે એક વિનાશક મોજાથી તે એટલા વિનાશક મોજા સ્વરૂપે પાણીની દિવાલ બનીને આગળ વધે છે અને સમુદ્ર કિનારાના નજીકના વિસ્તારોની અંદર સમુદ્રનું પાણી છે તે ભરાઈ જાય છે. કેટલીક વખત અમુક દિવસો સુધી, અમુક કલાકો સુધી એ પાણી છે તે ભરાયેલું રહેતું હોય છે અને સમુદ્રના કિનારાના વિસ્તારોની અંદર ખૂબ જ મહાપાયા ઉપર વિનાશ સર્જે છે. તો એને આપણે મહાવિનાશક મોજા કે સુનામી તરીકે ઓળખીએ છીએ. સુનામી આવશે તેની આગાહી થઈ શકે એવું સાધન છે. તમે કહેશો કે ધરતીકંપની આગાહી ન થાય તો સુનામીની આગાહી કેમ થાય? તો કે સમુદ્રના કોઈ એક ભાગમાં કંપન થયું એટલે નક્કી થઈ ગયું કે તે ભાગમાં કંપન થયું છે. હવે એ મોજા ઊંડા સમુદ્રથી મોજા છે તે કિનારા સુધી પહોંચે ત્યાં સુધીમાં આગાહી થઈ શકે છે કે વિનાશક મોજા કિનારા સુધી આવી રહ્યા છે તો ત્યાંના લોકોને ત્યાંથી સ્થળાંતરિત કરી શકે. એટલે સામુદ્રિક સુનામી આવવાની આગાહી શક્ય છે. સમુદ્રનું તળિયું કંપશે એ નક્કી નથી થતું, પણ અહીંયા કંપન થઈ ગયા પછી મતલબ કે સમુદ્રના તળિયે ભૂકંપ આવી ગયા પછી સમુદ્રના મોજા ઉછળે છે અને કિનારા સુધી પહોંચે છે. એટલે એ વચ્ચેના ગાળા દરમિયાન કિનારાના લોકોને સુરક્ષા માટે ત્યાંથી સ્થળાંતરિત કરી શકાય તેવી સુવિધા હવે થઈ શકી છે. ઈસવીસન 2004 ની અંદર 26 ડિસેમ્બરના રોજ હિન્દ મહાસાગરમાં સુનામી આવી અને હિન્દ મહાસાગરમાં આવેલા સુનામીએ ભારત સહિત હિન્દ મહાસાગરના કિનારા ઉપરના અનેક દેશો જેમાં ભારત, શ્રીલંકા, ઇન્ડોનેશિયા આ બધા દેશોમાંથી લગભગ 2 લાખ કરતાં પણ વધારે લોકોનો ભોગ લીધેલો હતો. અને 2004 ની અંદર જે સુનામી આવ્યું એ સુનામીના કારણે આપણો જે અંદમાન નિકોબાર ટાપુ છે એનો એક ટાપુ પાણીમાં જળમગ્ન થઈ ગયો છે જે હજુ પણ ખુલ્યો નથી. મતલબ કે એટલી જળ સપાટી આજે ઊંચી આવી ગઈ છે. આપણા અંદમાન નિકોબાર ટાપુ છે એના કેટલાક ટાપુ અલગ અલગ રીતે છવાયેલા છે. એક ટાપુને બીજા ટાપુ સાથે ઓછામાં ઓછું 50-60 કિલોમીટર કે વધુમાં વધુ 200-300 કિલોમીટરનું અંતર છે. હવે એમાંનો એક ટાપુ છે તે આજે પણ પાણીમાં જળમગ્ન થઈ ગયો છે જેની ઉપરથી આજે પાણી હટ્યું નથી, મતલબ કે તે પાણીમાં ડૂબાઈ ગયું છે. તો આવી તો ઘણી બધી ઘટનાઓ સુનામીના કારણે ઘટતી હોય છે અને સુનામીના વિનાશક મોજા જ્યાં સમુદ્રની ઊંડાઈ વધારે હોય છે ત્યાં નથી અનુભવાતા, કેમ કે સમુદ્રની ઊંડાઈના કારણે તે મોજાની ઊંચાઈ ઓછી હોય છે. પરંતુ એ મોજા જ્યારે સમુદ્ર સપાટીના છીછરા ભાગ તરફ આવે છે એટલે કે કિનારાના વિસ્તાર છીછરા હોય એ મોજા જ્યારે કિનારા તરફ ધસી આવતા હોય છે ત્યારે તેમની તરંગ લંબાઈ કે તેમની ઊંચાઈ છે તે વધી જાય છે અને કિનારા ઉપર તો જાણે કે એ એક આખી જળની દિવાલ બની અને આગળ
વધી રહ્યા હોય એવી રીતે તે વિનાશક મોજા છે તે કિનારાની નજીકના જમીન ભાગને છે તે જળમગ્ન બનાવી દેતા હોય છે અને એનાથી જાનહાનિ સાથે સાથે માલહાનિ અને આજુબાજુ કરવામાં આવેલા બાંધકામને પણ નુકસાન થતું હોય છે અને આને આપણે એક રીતે જળ પ્રલય તરીકે પણ ઓળખાવી શકીએ છીએ અને એક જળ પ્રતાપ કે એક જળ પ્રલય પણ કહી શકાય છે. હવે સુનામી આવે તો સાવચેતીના ભાગરૂપે શું કરવું? તો કે સુનામી એક સામુદ્રિક ઘટના છે. તો સમુદ્રના કિનારાની નજીક વસવાટ કરતા લોકોએ સમુદ્ર કિનારો છોડી અને દૂરના વિસ્તારમાં જવું કેમ કે સુનામીનું પાણી કિનારાની અંદર ખસી જવાનું છે. તો કિનારામાં વસવાટ કરતા લોકો, કિનારા નજીક રહેતા લોકોએ ત્યાંથી દૂર સમુદ્રથી દૂર એવી જગ્યાએ સ્થળાંતરિત થઈ અને આશ્રય લેવો. બીજું, રેડિયો કે સ્માર્ટફોન આપણો હોય તે હાથ વગો રાખો જેથી કરીને આબોહવા વિભાગ દ્વારા કે તંત્ર દ્વારા જે કાંઈ તમને સૂચનો આપવામાં આવે છે તે સૂચનો અનુસાર તમે વર્તી શકો. એટલે સતત ન્યૂઝ સાંભળતા રહેવું, રેડિયો કે આપણો મોબાઈલ ફોન કે સ્માર્ટફોન છે તેમને રિચાર્જ કરીને ચાર્જિંગ કરીને આપણી સાથે જ રાખવા જેથી કરીને આપણને સૂચના સમયસર મળતી રહે. બીજું, સમુદ્ર કિનારાના વિસ્તારોમાં હવે જે નવા બાંધકામ થાય છે તે નવા બાંધકામ સુનામીના પાસાને ધ્યાનમાં રાખીને કરવું. કદાચ સુનામી આવે તો એનું પાણી સમુદ્રના કિનારાના કેટલા વિસ્તાર સુધી જવાનું છે તે બાબત નક્કી કરી લે. બીજું, ત્યાં જે બાંધકામ બનાવવામાં આવે છે તે બાંધકામ એટલા મજબૂત હોવા જોઈએ કે સમુદ્રનો જે સુનામીના મોજા છે તે બાંધકામને તોડી ના શકે. એટલે એવી પ્રકારે સુનામીની જોખમ કેટલું છે, તેના મોજાની અંદર કેટલી શક્તિ રહેલી હોય છે, તે કઈ રીતે નજીકના બાંધકામને તોડી રહ્યા છે તે બધા જ પાસાને ધ્યાનમાં રાખી અને નવા બાંધકામ છે તે કરવા જોઈએ કે ચણવા જોઈએ. આટલી બાબતોને ધ્યાનમાં રાખી અને સુનામીથી આપણે બચી શકીએ છીએ. બીજું, સુનામી આવે તો આપણે શું ન કરવું? તો કેટલીક વખત એવું થાય આપણને કે સમુદ્રનું પાણી કેટલું આવવાનું, 1 માળ ડૂબાઈ જશે, 2 માળ ડૂબાઈ જશે, 3 માળ ડૂબાઈ જશે. જો અહીંયા બહુમાળી ઇમારત હોય નજીકની તો આપણે એવું વિચારીએ કે 10મો 11મો માળ છે ને, ચલો ઉપર ચડી જઈએ. પાણી ત્યાં આવવાનું નથી. પણ સુનામીના મોજા એટલા શક્તિશાળી કે વિનાશક હોય છે કે જો નબળું બિલ્ડિંગ હશે તો તેને પાયાથી જ પાડી દેશે. તો ત્યાંથી નીચેથી એનો પાયો જ તૂટી જશે કે નીચેની દિવાલો તૂટી જશે તો આખું બિલ્ડિંગ પાણીમાં પડી જવાની શક્યતા છે. એટલે નજીકની બહુમાળી ઇમારત ઉપર ક્યારેય આશ્રય લેવો નહીં કે ત્યાં ઊભા ન રહો. એટલે કે બેટર તો એ જ છે કે સમુદ્ર કિનારો છોડી કે જ્યાં સુનામીનું પાણી પહોંચી શકે તેમ નથી તેવી જગ્યાએ જ જતો રહો. બીજું, સુનામીની તીવ્રતાને ઘટાડવા માટે કિનારા ઉપર મેન્ગ્રોવ જંગલો બનાવવા. કેમ કે સમુદ્રનું વિનાશક મોજા જ્યારે ઉછળે છે ત્યારે તે પાણીને અવરોધ મળી જાય એટલે પાણી આગળ નથી વધતું. જો કિનારા ઉપર મેન્ગ્રોવ વનસ્પતિ જેમ કે પાણીમાં થતા વૃક્ષો, સુંદરી વૃક્ષ છે કે નાળિયેરીના ઝાડ છે, આવી વનસ્પતિઓ કે એવા જંગલો સમુદ્રની નજીકના વિસ્તારો કે જ્યાં ભરતીનું પાણી પહોંચે છે તેવા વિસ્તારોની અંદર જો આવા જંગલો ઊભા કરી દેવામાં આવે કે મેન્ગ્રોવ જંગલો બનાવવામાં આવે તો સામુદ્રિક મોજાની તીવ્રતાને એ વૃક્ષો ઘટાડી દે છે. પછી તે વધુ તીવ્રતાથી આગળ વધી શકતા નથી. એટલે એ રીતે સુનામીની તીવ્રતા ઘટાડી શકાય છે, સુનામીથી થતું નુકસાન પણ ઘટાડી શકાય છે. એટલે દરિયાઈ ભરતીનું પાણી જેટલી જગ્યાએ પહોંચે છે એટલી જગ્યાએ મેન્ગ્રોવ વનસ્પતિ પણ વાવવી જોઈએ કે જંગલો પણ બનાવવા જોઈએ. અને એ રીતે આપણે ભવિષ્યમાં આવનારી સુનામીથી બચી શકીએ છીએ કે તેમના બચાવ માટેના પ્રયત્નો કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, કુદરતી આપત્તિ તરીકે આજે આપણે ધરતીકંપ અને સુનામી કે જે બંને એકબીજા સાથે જ સંકળાયેલી એવી કુદરતી ઘટનાઓ છે તેની આપણે વાત કરી. ધરતીકંપ એક એવી ઘટના છે કે જેની આગાહી શક્ય નથી. એટલે સૌથી વધારે નુકસાન આદરતી કોઈ ઘટના હોય તો તે ધરતીકંપ. સુનામીની આગાહી હવે શક્ય છે એટલે પૂર્વ સાવચેતી આપણે દાખવી શકીએ છીએ. પણ ધરતીકંપમાં આગાહી નથી થઈ શકતી, પણ ધરતીકંપના કેન્દ્ર નક્કી થઈ શકે છે. જેમ કે ગુજરાતનું ધરતીકંપનું કેન્દ્ર કયું તો કે કચ્છ. કારણ તમે કહેશો કે એવું કેમ? તો કે આબોહવા વિભાગના અધિકારીઓ છે તે સંશોધન કરી અને એવું નક્કી કરી શકે છે કે પૃથ્વીના પેટાળની અંદર નબળા ખડકો કયા વિસ્તારોમાં છે. જ્યાં નબળા ખડકો હશે એ ખડકોને તોડી અને લાવારસ બહાર નીકળે છે. એટલે
નક્કી થઈ જાય કે ત્યાં બધી જ હવા છે કે ગરમ હવા છે તે પથ્થરને તોડવા માટે ત્યાં એકત્ર થશે તો તેના આજુબાજુના વિસ્તારમાં ધરતીકંપનો ભય રહેલો છે. આમ ધરતીકંપનું કેન્દ્ર નિશ્ચિત થઈ શકે છે પરંતુ ધરતીકંપની આગાહી થઈ શકતી નથી. તો ધરતીકંપનું કેન્દ્ર નિશ્ચિત થાય છે એટલે નક્કી થઈ શકે કે ક્યારેય પણ ધરતીકંપ આવે તો તેનું નુકસાન આપને આટલા ટકા જેટલું થવાનું છે. તો હવે કેન્દ્ર નજીકના વિસ્તારોની અંદર બાંધકામ ભૂકંપ પ્રતિરોધક હોવા જોઈએ. ધરતીકંપની અંદર પણ આપણું મકાન પડે નહીં તેવા બાંધકામ કરવા જોઈએ. બીજી એક વાત જાણવા જેવી તમને લાગે કે વિદ્યાર્થી મિત્રો તમને એવું થાય કે સિમેન્ટ, કોન્ક્રીટ અને લોખંડનો મજબૂત લોખંડનો ઉપયોગ કરીને મકાન બનાવેલા હોય તો તે ધરતીકંપમાં પડે નહીં. પણ એક વાસ્તવિકતાને તમારે સ્વીકારવી પડે કે 2001ની અંદર જ્યારે ધરતીકંપ આવ્યો ને ત્યારે કચ્છની અંદર કચ્છના મોટા રણમાં કે જે સફેદ રણ તરીકે આપણે ઓળખીએ છીએ ત્યાં કચ્છના વિસ્તારમાં કાચી માટી અને છાણમાંથી બનાવેલા ભૂંગા જે કંઈક આવા ગોળ આકારના મકાનો છે જે માટીમાંથી બનાવેલા છે એ ભૂંગાને કચ્છના અંદર 2001માં એટલો તીવ્ર ધરતીકંપ આવ્યો તો પણ ભૂંગાને કાંઈ નહોતું થયું. સિમેન્ટ કોન્ક્રીટના મકાન પડી ગયું. તો એ વસ્તુ એ સાબિત કરે છે કે માટી અને છાણનો ઉપયોગ કરીને બનાવેલું આ મકાન મજબૂત છે. એને કોઈ જ નુકસાન કે તિરાડ પણ નથી થઈ અને સિમેન્ટ કોન્ક્રીટના મકાન છે તે પણ પડી ગયા. છતાં હવે તો કંઈ આજે આધુનિક યુગમાં આ વસ્તુ શક્ય નથી. આપણે કંઈ કાચી માટીના કે છાણના લીપણના મકાન નહીં બનાવી શકીએ. પરંતુ હવે જે મકાન કે બાંધકામ થાય તે ભૂકંપની તમામ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખી અને ભૂકંપ પ્રતિરોધક બાંધકામ કરવામાં આવે તો કદાચ ભવિષ્યમાં ભૂકંપ આવે તો એનાથી ઓછામાં ઓછા નુકસાનથી આપણે બચી શકીએ એવી પ્રકારનું બાંધકામ છે તે થવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, કુદરતી આપત્તિમાં આજે આપણે અહીં સુધી જ રાખીએ. આવતીકાલે બીજી 2 આપત્તિ સાથે એટલે કે એક દાવાનળ અને બીજું અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ એટલે કે દુષ્કાળ, આ નવી આપત્તિઓની અંદર આપણે શું કરવું, એના માટે કેવી પ્રકારનું નુકસાન થાય છે એ બધા જ મુદ્દાઓ સાથે ફરી વખત આપણે નેક્સ્ટ વિડીયોની અંદર મળીશું. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.